અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે, તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે, તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે. અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો છે ને અમરેલી જિલ્લાના પીઢ ગણાતા દલસુખ દુધા સહિતના 40 જેટલા કોંગી કાર્યકરો છે તેને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક દિલીપ સંઘાણીની આગેવાનીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા છે. ત્યારે આપણી સાથે દિલીપભાઈ સંઘાણી છે. આપણે દિલીપભાઈને પૂછી. દિલીપભાઈ, હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયા છે, શું કહેશો? માત્ર અમરેલીમાં જ કોંગ્રેસમાં ભંગાણ નથી શરૂ થયા, દેશભરમાં તમામ રાજ્યોમાં કોંગ્રેસના નેતૃત્વમાં અવિશ્વાસ અથવા તો ભરોસો નહીં એ રીતનું નેતૃત્વ હોવાના કારણે કોંગ્રેસના કાર્યકર્તાનું ભવિષ્ય હવે કોંગ્રેસમાં નથી. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સબળ અને સફળ નરેન્દ્રભાઈ મોદી જેવાના અને અમિત શાહના હાથમાં છે. ત્યારે લોકો ભાજપમાં વિશ્વાસ મૂકીને ભાજપમાં આવી રહ્યા છે. ત્યારે દલસુખભાઈ આવ્યા છે. ત્યારે આજે સવારે કૌશિકભાઈ વેકરિયા આ વિસ્તારના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાન પૂર્વ મુખ્ય મને ફોનમાં જણાવ્યું કે હું પ્રવાસમાં છું, દલસુભાઈ જોડે મારે વાત થઈ છે, તમને મળવા આવે છે, તો એમને મળીને ભાજપમાં જોડાવા અંગે વાતચીત છે એ કરી લેજો. અને આવતા વાતચીતમાં લાગ્યું કે આ તાત્કાલિક કરવાની એમની ઈચ્છાઓ છે. તો જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ વગેરેને અમે જાણ કરી અને બધા જ પદાધિકારીઓ આવી ગયા. જિલ્લા ભાજપના પ્રમુખ માનીય રાજેશભાઈ કાબરિયાના નેતૃત્વમાં 40 જેટલા દલસુભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાણા. કોંગ્રેસના જોડાણા જે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવી રહ્યા છે, વિકાસની રાજનીતિ જોવે છે કે કોઈ દબાણ છે, શું કહેશો તમે? દલસુભાઈ એવા નેતા છે, કોઈ લાલચ, દબાણ કે અપેક્ષાથી ગમે એવી સ્થિતિમાં પોતાનો પક્ષ ન છોડે, પરંતુ એના ગામના વિકાસની વાતો કરી. છેલ્લા કેટલાય સમયથી ભાજપનું શાસન હોવા છતાં પણ એના ગામના વિકાસમાં એ વર્ષોથી સરપંચ રહ્યા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યા. આમ છતાં જ્યારે જ્યારે વિકાસના કામો લઈને સરકાર સમક્ષ કે ભાજપ શાસન સમક્ષ ગયા ત્યારે પક્ષાપક્ષની કોઈ અનુભૂતિ વિના હંમેશા વિકાસના કામમાં એને સહયોગ મળ્યો છે. ત્યારે આવતા દિવસોમાં હવે ગઈકાલે કોંગ્રેસના સંમેલનમાં જે રીતના સૂરો નીકળ્યા, એના આગેવાનો કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી. એવા સંજોગોમાં હવે જિલ્લામાં કોંગ્રેસનું નેતૃત્વ અસ્તિત્વમાં હોય એવી કોઈ અસર દેખાતી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ જે રીતે સબળ અને સફળ છે અને જિલ્લામાં સહકારી ક્ષેત્રથી માંડીને અમારા સંપર્કમાં છે, એટલે એમને વિશ્વાસ છે કે વિકાસને આગળ લઈ જવો હોય તો ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી છે. એ ભરોસે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. દિલીપભાઈ, સહકારી ક્ષેત્રમાં તમે ઉચ્ચ કક્ષા છો, ઇફકોના ચેરમેન છો, સહકારી ક્ષેત્રમાં તમારું બહુ મોટું નામ થઈ ગયું છે. અત્યારે તમે સહકારી ક્ષેત્રના નેતાઓને તોડવાની કામગીરી જે શરૂ કરી છે, સહકારી ક્ષેત્રમાં સંગઠન તરફથી આવી જવાબદારી મળી છે? ના, સંગઠન તરફથી જવાબદારી મળી. સહકારી નેતાઓને તોડવાનું કામ કરું છું એમાં પણ વજૂદ નથી. દલસુભાઈ માત્ર સહકારી નેતા નથી, દલસુભાઈ સામાજિક અને કોંગ્રેસના આગેવાન છે. એણે માત્ર તાલુકામાં નહીં, જિલ્લાભરમાં એનું ખૂબ મોટું સંગઠનનું કામ કોંગ્રેસનું છે. એટલે દલસુભાઈ સહકારી ક્ષેત્રના આગેવાન હોય અને આમાં આવ્યા હોય તો ઘણા લાંબા સમય પહેલાં હું જ્યારે લોકસભા લડતો હતો ત્યારે પણ આ જ બેંકનો પ્રમુખ હતો. હું લોકસભા લડતો ત્યારે પેલા મંત્રી પણ હતો, સહકાર મંત્રી પણ હતો, તો ત્યારે એ દબાણ અને લાલચમાં આવી શક્યા હોય. તો દલસુભાઈ કોઈ લાલચ દબાણથી નથી આવ્યા. વિકાસને નજરમાં રાખીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. દિલીપભાઈ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની સૌથી હોટ બેઠક ગણાતી હોય તો અમરેલી બેઠક ગણાય છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સ્પષ્ટપણે નામ અત્યારે આવી રહ્યું છે. આપ શું માનો છો કે કોણ અમરેલીનો ઉમેદવાર હોઈ શકે? ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ નક્કી છે. કમળ લઈને જે આવે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને વોટ બેઠક છે જ નહીં. 100% કોઈ પણ ઉમેદવાર કમળ લઈને આવશે એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે. સાહેબ, મહત્વની વાત એ છે કે અમરેલી લોકસભા બેઠક છે, એમાં મનસુખ માંડવિયાનું નામ આવે છે, પરસોત્તમ રૂપાલાનું નામ આવે છે, દિલીપ સંઘાણીનું પણ નામ આવે છે. વજૂદ કેટલું આમાં? મને લાગે છે કે વજૂદ હું કહું એ કરતાં મીડિયા અને
અખબારમાં છાપનાર વધારે કહી શકશે કે કયા આધારે આ નામો વહેતા કર્યા છે, કોના અનુમાનોના આધારે, કોના તરફથી હિટ મળી છે કે આવા નામો વહેતા થયા છે. ભારતીય જનતા પાર્ટી આવા કોઈ નામો અધિકૃત રીતે વહેતા કર્યા નથી. કેન્દ્રીય મંત્રીઓ છે તેને ચૂંટણી લડાવવાની વાત છે. મનસુખ માંડવિયા પણ કેન્દ્રીય મંત્રી અને પરસોત્તમ રૂપાલા પણ કેન્દ્રીય મંત્રી. અમરેલી બેઠક પર કોણ હોઈ શકે? પોતપોતાના વિસ્તાર નક્કી જ છે. મનસુખભાઈ ભાવનગરના જિલ્લાના છે, પરસોત્તમભાઈ રૂપાલા અમરેલી જિલ્લાના છે. તો એ જિલ્લા દીઠ ગણીએ તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે. દિલીપ સંઘાણીને લોકસભાની 2024માં કેટલો રસ? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરે એ પણ કામ કરવું એ મારી ફરજ સમજું છું. દિલીપ સંઘાણી એવું જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે પણ કામ છે તે અંગે કામ કરવાની ક્ષમતા દિલીપ સંઘાણી ધરાવી રહ્યા છે અને અમરેલી બેઠક છે તેમાં પરસોત્તમ રૂપાલા જ ફેવરિટ હોય તેવું દિલીપ સંઘાણીની વાત પરથી અનુમાન લાગી રહ્યું છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.